અમદાવાદના રાજુલા તાલુકાના કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રાજુલા તાલુકાના કાતર ગામની પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું। મામલતદાર એચબી પુરોહિતના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો, ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। શાળાના બાળકોએ રજૂ કરેલી દેશભક્તિની વિવિધ કૃતિઓને ઉપસ્થિત સૌનું આકર્ષણ જમાવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યો, અધિકારીઓ, પદાધિકારીઓ અને રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં ગ્રામજનોએ પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શ્રેષ્ઠ કામગીરી કરનાર તેમજ સુંદર કૃતિઓ રજૂ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। 15મી ઓગસ્ટના પર્વને લઈને સમગ્ર રાજુલા પંથક દેશભક્તિના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો। સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી આજે કાતર મુકામે રાજુલા તાલુકાની થઈ હતી। એમાં કર્મચારીઓ તથા આગેવાનો બધા હાજર રહેલા। વિદ્યાર્થી મિત્ર તથા શિક્ષકગણોએ બધાએ સારી ઉત્કૃષ્ટ કામગીરી કરી અને તેઓને બધાને સન્માનિત કરવામાં આવ્યા। કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા।